હવે મેન્ડેલિવનું ક્લાસિફિકેશન જોયું, એમાં હાઇડ્રોજનનું જે પ્રોપર પ્લેસ છે એ નક્કી ના કરી શકે, એના લીધે તેની લિમિટેશન આવી ગઈ. પછી મોડર્ન પિરિયોડિક ટેબલ બનાવવામાં આવ્યું. ઇન 1913 Henry Moseley showed that the atomic number of an element is a more fundamental property than its atomic mass. According to Mendeleev's periodic law was modified, and atomic number was adopted as a basic of modern periodic table, and the modern periodic law can be stated as follows. Properties of elements are a periodic function of their atomic number. જે તત્વોના ગુણધર્મો છે તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. Properties of elements are a periodic function of their atomic number. Let us recall that the atomic numbers gives us a number of photons in the nucleus of an atom, and this number increases by one is going from one element to the next. હવે પરમાણુ ક્રમાંકમાં આપણે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે. એક તત્વથી બીજા તરફ જતા આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે. Prediction of properties of elements could be made with more precision when elements were arranged on the basis of increasing atomic number. હવે જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શક્યા ત્યારે ગુણધર્મોની બધી આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. એટોમિક નંબરને એમને કન્સિડર કર્યો ત્યારે મોડર્ન પિરિયોડિક ટેબલ તૈયાર થયું. હવે તેમાં કઈ રીતે એલિમેન્ટ્સની ગોઠવણી કરી એ આપણે જોઈશું. ઓકે, હવે ગાઈસ આ ટેબલ છે, એમાં જે યલો છે એ મેટલ છે એટલે કે ધાતુ છે, જે પિંક છે એ અર્ધધાતુ છે, મેટાલોઇડ્સ, અને જે યલો છે નોન મેટલ છે. અહીંયા તો કલર બધાનો સેમ જ દેખાય છે, પરંતુ જે આ બાજુનો પાર્ટ છે છેલ્લે સુધી કહી દઉં તમને, જે આટલો પાર્ટ છે એ શું છે? નોન મેટલ છે. આ આખો યલો પાર્ટ છે મેટલ છે, અને જે આ પિંક છે એ અર્ધધાતુ એટલે કે મેટાલોઇડ્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ બી આપેલા છે. હવે જે આ લાઈન છે એ શું કરે છે? તો જે મેટલ છે એને નોન મેટલથી અલગ કરે છે. ઓકે, હવે તમારે આ બધા નંબર યાદ રાખવા પડે. હું કહું એ નંબર નહીં, બધા નંબર યાદ રાખવા પડે. હાઇડ્રોજનનો 1 છે,
હિલિયમનો 18 છે, લિથિયમનો 3 છે, બેરિયમનો 4 છે, 5 બોરોન છે, કાર્બનનો 6 છે, નાઇટ્રોજનનો 7 છે, ઓક્સિજનનો 8 છે, ક્લોરિન 9 છે, નિયોન 10 છે, નિકલ 28 છે, ફેરસ 26 છે, 22 ટાઇટેનિયમ છે, સ્કેન્ડિયમ 21 છે. આ બધા નંબર તમારે યાદ રાખવા પડે. હવે આપણે પીરિયડિક ટેબલ તો તમારા જોડે છે જ નોટમાં. આપણે થોડું વધારે એનું વિશે જોઈએ, કઈ રીતે એનું ક્લાસિફિકેશન થયું હતું એ આપણે ડિસ્કશન કરીએ. પોઝિશન ઓફ એલિમેન્ટ્સ ઇન ધ મોડર્ન પીરિયડિક ટેબલ. તો જે મોડર્ન પીરિયડિક ટેબલ હેઝ 18 વર્ચ્યુઅલ કોલમ્સ નાઉન એઝ ગ્રુપ. 18 જે ઊભા સ્તંભ છે તેને સમૂહ કહેવાય છે. અને જે 7 હોરિઝોન્ટલ રો એઝ નાઉન એઝ પીરિયડ્સ, જે 7 આડી રો છે એને રો આવર્ત કહેવાય, પીરિયડ્સ. You will find that all these elements contain the same number of valence electron. હવે તમે જોશો કે તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. Similarly, you will find that the elements present in any one group have the same number of valence electron. હવે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. એક્ઝામ્પલ: Fluorine and chlorine belong to group 70. How many electrons do fluorine and chlorine have in their outmost shells? We can say that the group of periodic tables identify an identical outer shell electronic configuration. On the other hand, the number of cells increase as we go down the group. હવે ગાઈસ, ક્લોરીન અને ફ્લોરિન જે સમૂહ 17ના તત્વો છે, ભારતીય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે જોઈએ તો આપણને ખબર પડે. ઓકે, હવે ગાઈસ આ પીરિયડિક ટેબલ છે, એમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો, લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ, તો તેમાં તેમનો એટોમિક નંબર છે એમાં એક એક અંકનો વધારો થશે. મીન્સ ઇલેક્ટ્રોનમાં એક એક એકમ ઇન્ક્રીઝ થશે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન બધા ત્રીજા આવર્તમાં રહેલા છે. હવે ઇલેક્ટ્રોન KL અને M સેલમાં હોય એ તો આપણને ખબર જ છે. So how many elements are there in the first, second and third and fourth periods? પહેલા, બીજા અને ત્રીજા, ચોથા આવર્તમાં કેટલા તત્વો હશે એ જોવું પડે આપણે. We can explain the number of elements of this period based on how electrons are filled in the various cells. પોટેશિયમની વાત કરીએ આપણે, કે કક્ષાની વાત કરીએ તો કે કક્ષામાં 2n², n પહેલી કક્ષા છે એટલે 2 ઇલેક્ટ્રોન હશે. L કક્ષામાં 2n² એટલે 8. તો ફર્સ્ટ પીરિયડ હેઝ 2 એલિમેન્ટ્સ, સેકન્ડ પીરિયડ હેઝ 8 એલિમેન્ટ્સ. એમમાં કેટલા હશે? 18, એનમાં 18, 32 રિસ્પેક્ટિવલી. ઓકે, તો ફર્સ્ટ પીરિયડ છે એમાં 2, સેકન્ડમાં 8, થર્ડમાં 8, 18,
પછી 32 એ રીતે ઇલેક્ટ્રોનની રચના હશે. સૂત્ર કયું છે? 2n². 2n². ફર્સ્ટ કે એટલે ફર્સ્ટ, એલ સેકન્ડ, એમ થર્ડ. એ રીતે તમે 1 2 3 4 5 મૂકીને તેની સેલની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેટલા ઇલેક્ટ્રોન હશે એ તમે નક્કી કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ ડિસ્કશન કરીશું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ટ્રેન્ડ્સ ઇન ધ મોડર્ન પીરિયોડિક ટેબલ કઈ રીતે બીજા ચેન્જ થયા. ઓકે, થેન્ક યુ સો મચ ગાઈસ.